તો આપણા ડેનિશભાઈ એન્ટ્રી મારી અમરાપરથી ડેનિશભાઈ આવી ગયા એના મિત્રોની સાથે. મિત્રો છે, એક એનો ભાઈ છે. ચાલુ લાઇટની સાથે ધોરાદીએ લાઇટ કરે. જય દ્વારકાધીશ મિત્રો, બધાને રામ રામ. તો આપણે કીધું તે પ્રમાણે મઢડા જાય છે. અટાણ જો રસ્તામાં ભેગા ધોચાર અહીંયા આપણે ભેગું થવાનું હતું. તો હાલો આ બધા જો આપણે ભેગા આવી ગયા. મુરલીધર ભાઈ હાલો, આ જો આપણે બધા અત્યારે ભેગા થઈ ગયા. તો જો અટાણ આપણે રસ્તામાં એ પૂગી ગયા. અત્યારે અધોચાર રસ્તામાં છીએ. આગળ હવે મઢડા હવે થોડુંક જ થાય અહીંથી 4-5 કિલોમીટર. તો હવે સીધા મઢડા જઈને મળીએ. હાલો બધાને જય મુરલીધર ત્યાં સુધી. આપણે પેલી જગ્યાએ જ્યાં આપણે સ્ટોપ લીધો તો બધા ભેગા થવાનું હતું ત્યાંથી આપણે નીકળી ગયા. અને આ ડેનિશભાઈની ગાડી પણ આપણી પાછળ આવે છે. આપણે એને કીધું તો એની લાઇટ બંધ ના કરી, વાંધો નહીં હાલો. તો એના લાઇટ ચપકારા મારવા દો ધોરાદીએ. આપણે જાય હવે મઢડા. તો મઢડા અત્યારે ટ્રાફિક ફૂલ છે, તમને ખ્યાલ જ હશે. બીજ આવે છે, સોનલ બીજ કહેવાય, જે પોષ મહિનાની જે બીજ હોય એના આપણે ઇતિહાસને જે કાર્યક્રમ મોટો બધો છે એને આપણે વાત આગળ કરશું. અત્યારે આપણે જાય, અત્યારે આપણે લગભગ મઢડાથી આપણે 7-8 કિલોમીટર એથી વધુ કે ઓછા હશે આપણે કિલોમીટર આખા. આપણે અત્યારે આખા પાટીએ ટીકર પાસે આવેલું છે. આપણે જુનાગઢથી આવ્યો તો એ બાજુ હતા આપણે. તો અત્યારે આપણે જઈએ પેલા મંગલપુર. આ જો અત્યારે રસ્તામાં ખાડા ને એવું બધું આવતું હતું, પણ આપણે ઇગ્નોર મારીને આપણે જતા સાઈડમાંથી કાઢીને. તો મંગલપુરથી આપણે અત્યારે વૈરા. મંગલપુર પછી મઢડા જવામાં વચ્ચે એક ગામ આડું આવે. તો એ ગામનું નામ જોનપુર છે. જોનપુરથી પછી થોડાક આગળ જતા મઢડા આવી જાય છે. તો અત્યારે તમે જોઈ શકો કે કેટલું બધું ટ્રાફિક છે. તમે જોઈ શકો પબ્લિક જાજુ બધું જાય છે, જાજુ બધું સામે આવે. તો આ જોનપુર ગામ આવ્યું. આ જોનપુર પછી જે ગામ આવશે એ મઢડા છે. જોનપુરથી સીધું જાય ને એટલે મઢડા આવે. જોનપુરથી ફરીને પણ જવાય મઢડા. તો અત્યારે જોઈ શકો કે હવે અહીંથી પગપાળા જે આ માણસો જાય છે એનું ટ્રાફિક હવે તમને વધુ જોવા મળશે, કેમ કે મઢડા ગામ આવી જ ગયું. આમ બહુ આઘું નથી ને બહુ હાવ નજીક નથી એવું છે. તો હવે મઢડા આવી ગયું. તો હવે તમે સામે મંદિર જોઈ શકો. મંદિરની સામે જો તમે અહીં ટ્રાફિક જોઈ શકો, અહીં પબ્લિક જાજુ હોય છે. હજી તો મંદિરની સામે મંદિરથી તો ઘણું દૂર છે પાર્કિંગ, ત્યાંથી હાલીને જવાનું આવવાનું એ રીતના છે. તો આપણે મંદિરના ગેટની પાસે આ મંદિરની સામે જોઈ શકો, અહીંયા બધી જ્ઞાતિના માણસોને બધા આવતા હોય છે. તો મંદિરનો ઇતિહાસ હાલો હું તમને આગળ કડી કરીને કહું. તો આ આવી ગયું મંદિર. આ મંદિરનો મેઇન એન્ટ્રી ગેટ. તો એન્ટ્રી ગેટ ઉપર લખેલ છે આઈ શ્રી સોનલમાં સોનલધામ મઢડા. તમે જોઈ શકો આ એન્ટ્રી ગેટ. એન્ટ્રી ગેટે પણ અહીંયા પબ્લિક ઊભેલી છે જે ધ્યાન રાખે છે બધું. મંદિરની અંદર ટૂંકા વસ્ત્રો પહેરીને જવાની મનાઈ છે. તો બને ત્યાં સુધી આપણે આપણી રીતના બધું ધ્યાન રાખવું જોઈએ. મંદિરની ગરિમા જળવાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો તમે જોઈ શકો મંદિરની બહાર આ માંડવો બાંધેલો છે, બધું શણગારી કરેલ છે. જોઈ શકો બધું. આ મંદિર અત્યારે સાંજનું ટાણું થવા આવ્યું હતું અત્યારે, તો એ પબ્લિક ઘણું હતું. મંદિરની બહાર એક સ્ક્રીન પણ રાખેલ છે અને આ તમે મંદિરની ધજા પણ જોઈ શકો. મંદિર ઉપર ધજા, પછી આ મંદિરની અંદરનું જે ફૂલ ને બધું રાખેલું છે, નોખું આમ શું કે ડેકોરેશન ને ઘણું બધું કરેલું છે. મંદિરની અંદર જ એક સ્ક્રીન રાખેલી હતી. તો એ સ્ક્રીન મંદિરથી ડાબી બાજુ હતી. તો મંદિરની અંદર કેમેરો વધારે અંદર લઈ જવાની મનાઈ હતી, જેથી આપણે અંદર નથી ગયા અને આપણે મંદિરની બહાર અહીંયા આવી ગયા બજારમાં. તો આ બજાર જે છે એ મંદિરથી એક્ઝેક્ટ સામે. જો આ બાજુ પેલી તરફ મંદિર દેખાય, મંદિરની આ બાજુ જ આવી ગઈ બજાર, જ્યાં બધા નોખી વસ્તુ મળે. તો અહીંયા પેલા આપણે ભાટુભાઈને અહીંયા લેવાની હતી તલવાર. તો આપણે તલવાર જોવા આવ્યા હતા. તો આપણે તલવાર જોઈને પછી આપણે આગળ નીકળ્યા. તો આપણને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા એમ કહી શકો. તો સબસ્ક્રાઈબર એને પૂછ્યું કે કઈ ચેનલનું નામ છે, કે અમે સબસ્ક્રાઈબ કરી દઈએ, તમે અમને ચેનલનું નામ આપો. તો આપણે ચેનલનું નામ આપ્યું, આપણે સબસ્ક્રાઈબર હોય ત્યાં. પછી આપણે એવી જગ્યાએ જાય કે જ્યાં નાનાથી લઈને વૃદ્ધ સુધી, પુરુષ અને સ્ત્રી
બધા વ્યક્તિઓને મજા આવે, બધા વ્યક્તિઓને પસંદગીનું કંઈક ને કંઈક વસ્તુ જોવા મળે એવી જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ. તો આ લગભગ બધાને ખબર જ હશે કે આ જગ્યાનું નામ છે મેળો. તો હાલો આપણે મેળાની અંદર જરાક મોજ મજાની મસ્તી કરીએ. પાર્સલ બનાવ દેવા મને પાર્સલ. હાલો પાર્સલ ખાવા તો પાર્સલ. તો તમે લગભગ સૌરાષ્ટ્રના મેળામાં આવશો ને તો તમને આ રાધેશ્યામ જે ગોલાવાળો છે એ તમને લગભગ મેળામાં જોવા મળશે. આ સૌરાષ્ટ્રના લગભગ મેળાઓમાં આનો સ્ટોલ હોય જ છે અને આનું ગીત પણ વાગતું જ હોય છે, રાધેશ્યામના ગોલા, રાધેશ્યામના ગોલા. તો આગળ તમે બેકગ્રાઉન્ડમાં જે મ્યુઝિક વાગતું હતું ગોલાનું, મેં ગાયું જે ગીત એ પણ આનું જ હતું, રાધેશ્યામ વાળાનું જ. તો ભાઈ આ ક્યાંકની બ્રાન્ચ છે. તો તમે આપણા મેળામાં આપણે આગળ જતા ખરીદીના સ્ટોલ ને બધું જોઈ શકો છો. અહીંયા રમકડા છે ને નોખનોખી વસ્તુઓ, કિચન ને શું કે વાસણ ને એવું બધું. એક બાજુ ખરીદીના સ્ટોલો ને એવું બધું છે, કપડાનું ને એનું, ને એક બાજુ ખાણીપીણીના સ્ટોલ ને એવું બધું છે. તો આ બાજુ ખાણીપીણીનું છે ને આ બાજુ કપડાનું સ્ટોલ છે. અહીંયા કપડા ને ખાણીપીણીના એવા સ્ટોલ વધે જોઈ શકો તમે. આ બાજુ જો ખાણીપીણીના છે. ખાણીપીણીમાં લગભગ ફાસ્ટ ફૂડ આઈટમ બધી આવી જાય છે. તો આ ખાણીપીણી અને આ જે ખરીદીના સ્ટોલ, શોપિંગના જે સ્ટોલ હતા એ પછી આપણે જે વસ્તુ આવે ફૂલ મનોરંજન વાળી વસ્તુ તમે જોઈ શકો છો. અહીંયા કે આ ઝૂલા નોખનોખા બધા ઝૂલા આવી જાય, ટ્રેન આવી જાય. અહીંયા આવતા લગભગ પબ્લિકને મજા જ આવે, કેમ કે અહીંયા નાનાથી લઈને મોટા બધાનું નોખનોખી શું કે રાઈડો બધી હોય, ઝૂલા છે બધા મેળામાં. મેળાની વસ્તુ મેન આ જ છે. જો આ કૂદાકૂદી કરવાનું, આ જે ઠેકડા મારવાનું છે, ક્યાંય બધા છોકરા અટાણ મોજ લઈ પૂરેપૂરી. તો અમે અહીં મોજ કરવી હતી. તો અમે પછી ડેનિશભાઈને પૂછવા ગયા કે ભાઈ ડેનિશભાઈ શું મોજ કરાય, તો અમારે કેમાં બેહવું ને બધું નક્કી કરતા હતા. તો આપણે કેમાંય બેહવું તો નહોતું, કેમ કે હવે મજા ન આવે. તો આપણે થોડાક સિનેમેટિક લીધા, તમને ફાસ્ટ મોશનમાં તમને બતાવી દો કઈ રીતનું હાલે. પછી હું તમને સ્લો મોશનમાં બતાડું કે આ બધી રાઈડો કઈ રીતના હાલે, કેમ છે. જો આ તમે જોઈ શકો કે આ ચકડોળ ને બધું. તો અમે ક્યાંય બેઠા તો નહોતા, તો કહી દો નકર અમે બેહવું તો પણ ટાઈમ નહોતો અમારે જાજો. પછી અમારે નીકળી જવું હતું આગળ, થોડોક આગળ મેળો ફરી લઈએ તો આગળ રખડવા બીજું એક્સપ્લોર કરી શકીએ. તો મંદિરમાં ઇતિહાસનું તમને કહેવાનું હતું કે મંદિરનો આ કાર્યક્રમ શું કરવા રાખ્યો શું છે. તો સોનલમાં એટલે ચારણોના કુળદેવી કહેતા, કે ચારણોના માતાજી કયો તો એ. તો સોનલમાં ચારણોના દેવી છે અને એનો આ જે સોનલમાનું મંદિર છે, સોનલધામ મઢડા, તો એના આજે 100 વર્ષ પૂર્ણ થયા. તો એના નિમિત્તે આ ભવ્ય કાર્યક્રમ રાખેલો છે. અને સોનલ બીજ ક્યારે આવ્યો હતો કે પોષ મહિનો હોય, ગુજરાતી માસ પ્રમાણેનો જે પોષ મહિનો આવે એને બીજ એટલે સોનલ બીજ તરીકે ઓળખાય. તો આ બસ એટલો ઇતિહાસ મને ખ્યાલ હતો. ને આ સોનલમાનું મંદિર મઢડા છે એનો મહત્વ બહુ છે, આમ ધાર્મિક બાબત બહુ જોડાયેલું છે કે તમારી ઈચ્છાઓ બધી પૂર્ણ થાય બધી. તો આપણે મેળાનો હવે તમે આ બધા સિનેમેટિક જોયા અને અમે કૂદાકૂદી કરતા હતા. તો ત્યાં એક બાળકો હતા તો એને જોવાની અમને મજા આવી ગઈ. તો અમે જોયું કે આ બાળક કઈ રીતના કૂદાકૂદી કરતું હતું ને આ નાનું બાળક જે એનો અનેરો આનંદ લેશે એ હાલો તમને બતાડીએ કે જે ઘણા બધા પ્રયત્નો કરીને ઊભું થાય ને પાછું પડી જાય. આ જે બાળક છે એ અહીંયા રમતમાં છે અટાણ, એ ફૂલ મોજમાં છે. જો ઘડીક થતા પડી જાય છે, પાછું ઊભું થઈને પાછું જાય. તો અટાણી અહીંયા રમતમાં છે એટલે પડે એટલે રડતું નથી. નકર તો તમને ખ્યાલ હોય કે બાળક થોડુંક કંઈક પડી જાય કે બેસી જાય તો પણ રડવા માંડતું હોય છે. તો અહીંયા જોઈ શકો બાળક પણ અમારી સાથે રમતમાં ચડ્યું હતું. તો બાળક પેલા ઘડીક રમતમાં ચડ્યું પણ એને અજાણ્યું લાગ્યું તો એ પાછું રમતમાં વયું ગયું આમ આગળ. તો જોઈ શકો ઘડીક થતા પડી જાય ને પાછું ઊભું થાય. તો આ બાળક પડતું તો એ જોવાની બધાને મજા આવતી હતી. અમે તો ઊભા હતા પણ ઘણા બધા બીજા જોવાય આવી ગયા હતા કે કઈ રીતના રમે છે, રમત કરે ને શું કરે. તો ઘણી બધી પબ્લિક અહીંયા જમા થઈ ગઈ હતી જોવા હાટું. ને અમે પણ રેકોર્ડિંગ કર્યું કે અહીંયા જો ઘડીક થતા ઊભું થાય ને બેસી જાય ને પડી જાય ને પાછું રખડે ને. તમે ઘડીક તો આનંદ લેવા બાળકનો જોવાનું ને એની મોજ મસ્તીનો.
હવે આપણે મેળામાં તો ખૂબ રેખડા, તો મેળો તો તમે જોઈ લીધો. તો હવે આપણે મેન જે મઢડા આવ્યા હતા, તો મઢડા આજે 3 દિવસીય કાર્યક્રમ પણ હતો, 3 દિવસીય કાર્યક્રમ. તો આ કાર્યક્રમમાં ઘણા બધા કલાકારો પણ જોડાયા હતા, જે ડાયરો ગોઠવેલો હતો, રાસોત્સવ હતો અને ઘણી બધી વસ્તુઓ અન્ય હતી. તો આ તમે મેન સ્ટેજ જોઈ શકો કે જ્યાં મોટા મોટા ડૂમ બાંધેલા છે બંને બાજુ, અને આ મેન એન્ટ્રી વચ્ચેનો રસ્તો છે કે જે સ્ટેજ સુધી જઈ શકાય. તો આપણે અત્યારે મેન એન્ટ્રીથી જો અત્યારે લેવાના છીએ, કેમ કે આપણે બહુ વીઆઈપી તો નહોતા, પણ આપણને થોડું ઘણું આમ આપ્યું હતું મહત્વ, જોકે કોઈ આગળ હતું નહીં એટલે અહીંયા બધા માણસો જઈ શકતા હતા. તો તમે એ વાત ભૂલી જાઓ ને આગળ તમે જોઈ શકો કે ઘણા બધા સ્પીકરો રાખેલા છે, ઘણી બધી ડિસ્પ્લેઓ પણ ગોઠવેલી છે જે ટીવી તરીકે કામ કરે, કે અહીંથી અટાણ સ્ટેજ તમે નથી જોઈ શકતા આમ ચોખ્ખું. તો અહીંયા બેઠા બેઠા હજી તો માણસોની પબ્લિક બતાડી હું તમને રાતે કેટલી બધી પબ્લિક આવશે ને બધું. તો અહીંયા ઘણી બધી લાઇટો પણ ગોઠવેલી છે, જોઈ શકો. હજી થોડું ઘણું અંજવાળું હતું, છતાંય પણ અહીંયા અંધારું પડવા માંડ્યું, કેમ કે ડૂમ ઘણા બધા મોટા હતા. તો આગળ તમે જોઈ શકો કે બધા ફોટા ગોઠવેલા, બધા માણસો અવર જવર કરે છે. અત્યારથી બધા માણસો જગ્યા ગોતીને બેસવા માંડ્યા, કે નકર રાતે પછી ટ્રાફિક વધી જવાનો હતો, એટલે ખ્યાલ જ હોય કે ઘણા બધા કલાકારો આવવાના હતા. આજે આમ જોતા આજ રાતે બીજ થઈ જ જશે. આજે એકમ છે એટલે આજે રાત 12 થાય એટલે બીજ થઈ જાય. તો આપણે ધીમે ધીમે હળવા હળવા ડગલે સ્ટેજ તરફ વધતા હતા. આપણી સાથે પણ આપણા મિત્રો આવતા હતા. તો હાલો થોડાક આગળ જઈને હું તમને પાછી વાત કરું. તો તમે આ વિડીયો જોતા હોય ને તો અમે બધાને એક્સપ્રેશન પણ જોતા રહેજો. આપણે હાથમાં જે ઓલું નાનું સ્ટેન્ડ હતું ને, એ સ્ટેન્ડ જોઈને બધાને એક્સપ્રેશન પણ આમ જોતા રહેજો. બધાને આમ નવીન લાગે કે આ કેમ આ હું લઈને આવ્યો છે, આ શું છે. તો તમને કીધું તો એ પ્રમાણે કે અહીંયા પબ્લિક જજ બધું બેસી ગયું, કેમ કે રાતે પછી આગળથી જે ડાયરો જોવાની મજા આવે એ પાછળથી ના આવે. જોકે મેન મજા તો ડિસ્પ્લે જોઈને મજા આવી જાય, આમ ત્યાંથી ડાયરો દેખાય લાઈવ. તો તમે જોઈ શકો અહીંથી હું તમને આગળથી બધું 360 વ્યૂ બતાડી દઉં. તો આ મેન એન્ટ્રી જોઈ શકો, આ બધી ડિસ્પ્લે ગોઠવીને એટલું પબ્લિક તો અત્યારથી બેસી ગયો. હજી તો જમવાની વાર હતી, જમવાનું બાકી હતું, ઘણું બધું હજી તો બાકી હતું. તો આ પબ્લિક અહીંયા આવી ગઈ બધી. પાછળ સ્ટેજ પર ફોટા ગોઠવેલા છે, મોટી બધી ડિસ્પ્લે પણ ત્યાં ગોઠવેલી છે. અહીંયા લેડીઝ બેઠા છે, બધા લેડીઝ માટેનું આ સાઈડ, ઓલી બાજુ જેન્ટ્સનું. તો હવે આપણે મેન જે સ્ટેજ છે એનો બહારથી પણ તમને વ્યૂ બતાડી દો. બહાર પણ મોટા મોટા લાઇટો ગોઠવેલી હતી, આ મોટા મોટા સ્ટેન્ડ શું કે થાંભલા કે જે કહેવાય. તો અહીંયા ઘણા બધા મોટા મોટા ડૂમ હતા. તો જે આ મેન ડૂમ છે, જે એન્ટ્રીનો મેન ડૂમ, એની ઉપરથી તમે જોઈ શકો કે આ દોરી બાંધેલ છે. તો આ દોરી ઉપરથી એક મોટો એર બલૂન કે હવાથી ભરેલો ગેસ વાળી હવા, જે હવામાં ઉડતી રહે એવી હવાથી ફુગો બાંધેલો છે. તો આ ફુગામાં પણ લખેલ છે કે 100 વર્ષ પૂરા થયા છે આ મંદિરના. સોનલમાનું મંદિર છે, જે સોનલધામ મઢડા કહેવાય. તો એ મંદિરના 100 વર્ષ પૂરા થયા છે, તો એનો ફુગો પણ લગાડેલો છે. તો આ ટ્રેક્ટરો ને જે હતા એનાથી બધો ખાવાનું અને સામાન જે હોય કે એક કાઉન્ટરથી બીજા કાઉન્ટર પગાડવાનું હોય, એ આ ટ્રેક્ટરો દ્વારા જતા હતા. અને આ જે મોટું ડૂમ દેખાય તે રસોડું હતું. તો આ રસોડું આ ટ્રેક્ટરથી સેવાઓ થતી હતી. તો હું કે દિનેશભાઈ, તો આપણે હવે કંઈક ચા પાણી પીવાનું જાય કા? ચાલો ચાલો. તો આજ જાજુ બધું રખડી લીધા ને હવે હાઈનું ટાણું થઈ ગયું, તો હવે ચા પાણી પીવાનું જાય. થોડો ચા પી લઈએ. ઓલા બધા વયા ગયા, આપણે તો પીતા નથી. હું તમે ચા પાણી ન પીતા? પી લીધા વાટે ન જોઈએ. એમાં કઈ આવે નાઈટ જમણવાર કરવાનું એક સાંજ કપ ચરાઈને વિશે. તો અમે ચા પાણી પીતા હતા, તો જોયું કે ત્યાં રાજ્યપાલ એને જે આવવાના હતા, તો એની ગાડીઓ અને શું કે એનો કાફલો કહેવાય, તો એ પૂગી ગયો હતો. ના મેન રોડ ઉપર તમે જોઈ શકો કે એનો કાફલો આવી ગયો હતો. ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો હતો જ્યારે એ બધા આવ્યા ત્યારે.
કરીને આપણે જઈએ છીએ હવે કરણી ધામ સોનલમાના મંદિરે. આ પછી ઉડે અમારા ભાટુભાઈ આમ કમ્પ્લીટ ચેકઅપ કરી લીધું મોઢા ઉપર. અવાજ આવતો હોય છે કે નહીં આમાં મને ખ્યાલ નથી. મને તો આવે પવન આવે ગાડીમાં. આ અમારા બાઇક ભાઈ જો અત્યારે હતા બેસી ગયા. આ ગીત સાંભળે ગીત ચાલુ છે બચવા ઉતારો નથી. સારું સારું તો હવે આપણા દિનેશભાઈની ગાડી હજી ક્યાં એ વાહે રહી ગઈ હવે હજુ દેખાતા નથી હો. તો આગળ હાલો હવે કરણી ધામમાં આપણે જઈએ કરણી ધામમાં. ત્યાં જઈને હાલો પાછા મળીએ. કરણી સોનલમાના મંદિરે આપણે જવાના. અત્યારે નાઇટનો ટાઈમ છે. તમને કીધું તે પ્રમાણે આપણે એક નાઇટ આપણે રોકાવાના હતા એ પ્રમાણે 2 નાઇટ નહીં. તો અટાણે આપણે કરણી ધામ જઈએ સોનલમાન મંદિરે. પછી ત્યાંથી આપણે પાછા મઢડા જાવું. ડાયરો જોવાનો બાકી હતો એ પ્રમાણે આપણે આપણે કરણી જતા હતા તો આપણે વિચાર એમ થયું કે હવે ઘડીક પોરો ખાઈ લઈએ, કેમ કે મઢડા ગયા હતા તો આપણે ત્યાં જરાક આમ થાકી ગયા હતા હાલી. તો અટાણે આપણે આવ્યા અહીંયા કરણીથી આપણે 3-4 કિલોમીટર જ છીએ આગા હવે. તો અહીંયા આપણે પોરો ખાવા ઉભા હતા. જો આ બોર્ડ છે અહીંયા ઉપર ફોકસ થાય તો કરું. આમાં હેરકુલ નહીં દેખાય. ધાબાવાડ હજાબ ને કેશોદ એ પ્રમાણે બોર્ડ છે. તો હાલો આગળ જાય ને બતાડું બધાને સીન જાય. 2 ગાડીઓ આપણી પડી હેરકી નહીં દેખાય વાંધો નહીં. હાલો આગળનું તમને બતાડું. જો અહીં બધા કઈ રીતના બધા બેઠા ને એ પ્રમાણે. જો પહેલાં તો આપણને કોણ દેખાય? દિનેશભાઈ ને આપણા કાઠીભાઈ. પછી આગળ આપણે જઈએ થોડાક તો આપણા ભાટુભાઈ ને આપણા 2 નવા મિત્ર આવ્યા આ વ્લોગમાં. તો આ ભાઈનું નામ રાહુલભાઈ ને આ ભાઈનું નામ કિશનભાઈ. તો એ આપણા વ્લોગમાં આવ્યા. એને મહેમાન થયા. આપણે કીધું હતું કે આવી જો વ્લોગમાં, નકર એ ના પાડતા હતા કે નહીં અમને વ્લોગમાં ન લેતા. તો હાલો આપણે જઈએ કરણી જતા હતા એ પ્રમાણે હાલો પાછા જઈએ. કણેરી મંદિર પણ સોનલમાનું જ મંદિર છે. ત્યાં પણ મેળા જેવું ન હતું. ત્યાં આપણે મેળામાં નહોતા ગયા. આપણે ત્યાં મંદિરે દર્શન કર્યા અને થોડુંક બીજું પણ આપણે ત્યાં ગયા હતા. તો આ છે મંદિરનો મેઇન ગેટ. તમે જોઈ શકો કે આ મંદિરનો મેઇન ગેટ આ શ્રી સોનલધામ કણેરી. તો અહીંયા આ મંદિરે તમે જોઈ શકો કે ફૂલ લાઇટથી શણગારેલું છે. અહીંયા પણ જો આ ફૂલ મોટી ધજા, ત્યાં કે થાંભલો છે ત્યાં લખેલું છે માં. તો અહીંયા પણ આ મંદિરને લગભગ ઇતિહાસમાં એવું છે કે અહીંયા સોનલમાનું જન્મસ્થળ છે. સોનલમાં જે હતા એનું જન્મસ્થળ લગભગ અહીંયા છે. મને બહુ ખ્યાલ નથી. જો આ ખોટું હોય તો તમે કોમેન્ટમાં કહી દેજો કે શું છે કણેરી સોનલમાનું મંદિરનો ઇતિહાસ. તો તમે જોઈ શકો કે અહીંયા મંદિરમાં ઉપરથી લઈને નીચે સુધી મંદિરમાં લાઇટો શણગાર કરેલો હોય. મંદિરને લાઇટોથી ફૂલ આમ ઝળહળાવી ઉઠ્યું છે. તો આ મંદિરનું આપણે આગળ જઈએ તો અહીંયા પણ ફૂલ ડેકોરેશન તમે જોઈ શકો. અહીંયા મંદિરની એક્ઝેક્ટ સામે શ્રી કરણી ભવન લખેલું છે. તો આ મંદિરને આપણે ફ્રન્ટ સાઈડ આવી ગયા. અહીંથી પણ તમે જોઈ શકો ધજા દેખાય છે. તો આપણે ધીમે ધીમે આ શું કે સિનેમેટિક જેવું આપણે લેતા હતા કે આપણે કે આમ મંદિરના સ્લો મોશનમાં આપણે લેતા હતા. પછી આપણે એક આમ રીલ ટાઈપ પણ આપણે એક વિડીયો લીધો. એ પણ હાલો તમને બતાડી જ દઉં કે કઈ રીતના લીધું. તો હા તમે જોઈ લ્યો. તમે ખાલી જોવા પૂરતું છે કે તમે જોઈ શકો કે અત્યારે ફૂલ હવા પણ આવે. મંદિરની ધજા પણ આમ જોવામાં મજા આવે. તો આ કણેરી મંદિર શ્રી સોનલધામ કણેરી તમે જોઈ શકો. તો સોનલમાન મંદિરે આવી ગયા હતા. અહીંયા આપણે દર્શન કરીને આગળ ગયા. તો અહીંયા આપણે ડાયરો જોવા આવ્યા હતા, કેમ કે અહીંયા પણ ડાયરો ચાલુ હતો. અહીંયા સોનલ બીજ હતી એટલે અહીંયા પણ આખી રાત ડાયરો ચાલુ હતો. સન્માન થઈ રહ્યું છે બધા દરેક કલાકારોને પણ મારી વિનંતી છે કે એક પછી એક બધા કલાકારો સન્માનિત થઈ જાય. તો આપણે કરણી પૂગી ગયા. જો પાછળ ડાયરો ચાલુ છે. જો અટાણ આપણા જય દ્વારકાધીશ જય સોનલમાં. જો આ ડીપીભાઈ આવી ગયા અહીંયા. આ બે જો ટ્રેક્ટરના મોરે ચડીને બેઠા.
એટલે 2 માટી હજી કંઈક આડાઓ કંઈક લેવા ગયા. એ આડાઓ કંઈક લેવા ગયા. આ પાછળ આ મંદિર ડાયરો પાછળ છે. ડાયરાનો સીન આવી જ ગયો, તમને સિનેમેટિકમાં બતાડી દીધો. તો હવે ડાયરો અહીંયા તો આપણે ખાલી મંદિર જોવાનું જ હતું. હવે પાછા આપણે જવાના મઢડાનો આખો ડાયરો છે એ તમારે જોવાનો છે. એ પણ મૂકી હતી મઢડાનો ડાયરો. ચાલો હવે પાછા કરણીને આંગણે મઢડાને આંગણે ભૂમિ આવી સાહેબ આવો અવસર ભાગશાળી હોય એને મળતો હોય છે. મને તમને આ અવસર મળ્યો છે. એમ કાટ કહા રસ નહીં વહી રહેમન જબ રોઈ કે આવે મંડપ કરી સ્વાગત મે ગાંઠ ગાંઠ મે રસ હોય. આ તો બધા મેનું કીધું મોઢા પે ગાડી તો બરોબર આવે. માને પણ ભૂખણ બે પુષ્પો ચડાવ્યો, કારણ કે માથી મોટું કોઈ નથી બાપ. જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ. માં અંબા આગળાવ્યા. આ તો ચારણ સમાજ છે બાપ. આ સોનલનો દરબાર છે. ત્યારે માડી તે રમવા આરે આરે મારી મછલાડી હો રંગમાં માડી. બાપો બાપો આ તો જીવન શક્તિ નો એ મારો ચારણ ચૂકી જા. હા ભગવાન પણ જનની રોત જગતમાં અરે રે મંડળે સાધે
ગામડડા જા ઓ નલ્લે વારો થા છે ગામડડા જા એમ તુજ કોટ તુજ કાયદો હોનાર એ મળી તુજ છે અમારો ઇન્સાફ તો સજા કરી દે મારી હોનાર અને કાતો કરી દે લમને ગામડડા જા ઓ નલ્લે વારો ગામડડા જા ઓ નલ્લે વારો કેવી દયાળી કેવી કૃપાળી કેવી દયાળી કેવી કૃપાળી તારે જોવું હોય તો જા જા ગામડડા જા ઓ નલ્લે વારો મારી આકાશ માતા હું તારી અંબર નાગ સુનાદર પાય નમે પાળ તે કંબર આખી ડોંગર સાકરી સ્વાયત મેળ સોલે નવનાથ નાથ 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 આદેશ નવનાથ ને નવ ચોસઠ નારી હાથ પસારી તેમ હરી રવરાઈ રવે છી ચક્ર વેચી વકળ વેચી માં ઈશ્વરી અછે આભરે સવાયો માડી ઓજ વેરીયો આભ સવાયો માડી શિયાળા હાલી રે ગાડી ના ગણ હાલી લાખા નીચે તીજો પાડી ના અમારી લાખા નીચે તીજો પાડી ના એ શિયાળા હાલી રે ગાડી ના ગણ હાલી માં એ શિયાળા હાલી રે ગાડી ના ગણ હાલી લાખા નીચે તીજો પાડી ના એ અમારી લાખાની દેતી ગયો પડી ના આવ્યા આવે જો આરાધભાઈ બાપો શિવકૃપા વાહ શિવકૃપા સાવ મારે માથે હાથ છે તારો તુમારો ટેકો ભલે ભલે આ દુનિયા રે હોનો નામે કો ઓ મારે માથે હાથ છે તારો તુમારો ટેકો ભલે ભલે આ દુનિયા રે હોનો નામે કો માં હોનો નામે કો માં પુતિયાઈ નામે કો મારી ફીક મહિરો બેઠો માલન માથે અમરભાઈ મહિરો બેઠો માલન માથે મહિરો બેઠો માલન માથે કમતિયાને કઈક કેવા રે હાલી નવલા જાય હોનભાઈ કમતિયાને કઈક કેવા રે હાલી લાખાની જેતી ગયો મારીના એ અમારી લાખાની એ તમારી લાખાની જેતી ગયો મારીના હાલી સિંહણ હાલી રે ગાડી ના ગણ હાલી સિંહણ હાલી રે ગાડી ના ગણ હાલી લાખાની જેતી ગયો તો મિત્રો આપણે હવે મઢડાથી નીકળી ગયા છે અને કરણીથી પણ આવી ગયા છે ને જો સવાર પડી ગઈ છે તો હવે આપણે જઈએ છીએ ઘરે તો આજના વ્લોગમાં એટલું જ તો મળીએ હવે નવા વ્લોગમાં તો આ બધાને હવે બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કહી દેજો હવે આપણે મળીશું નવા વ્લોગમાં પાછા ક્યાંક જાશું ત્યારે હવે તો લગભગ મકર સંક્રાંતિ આવે તો મકર સંક્રાંતિના વ્લોગમાં મળીશું તો હાલો બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ તો આપણે અહીંયા સબસ્ક્રાઈબર વધી ગયા એટલે આપણે માસ્ક કરવું પડ્યું